વરસાદ પડ્યો નથી કે વડોદરા બની ગઈ છે ભૂવા નગરી। જી હા, પ્રથમ વરસાદે જ આશિયાના નગર પાસે મસમોટો ભૂવો પાડી દીધો। રોડ પર 20 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી ગયો છે। સ્થાનિકોએ સુરક્ષાના ભાગરૂપે એક બાજુનો માર્ગ બંધ કર્યો છે। મુખ્ય રસ્તો બંધ થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂવો પરમ દિવસ રાતે 2 વાગ્યાથી થોડો ખાડો પડી ગયો હતો, એટલે અમે થોડા પથ્થર આજુબાજુ મૂક્યા હતા તાકે કોઈ જાનહાનિ ના થાય। અને જતાં જતાં સવાર સુધીમાં તો ખાડો થઈ ગયો એટલો મોટો કે આખી ટ્રક જતી રહી અંદર। હમણાં તમે જોઈ શકો છો, આખી ટ્રક જાય એવો ખાડો છે, એટલો મોટો ખાડો થઈ ગયો। હવે આજે સવારે સાહેબ આવ્યા હતા ખરા ઇન્સ્પેક્શન માટે, હવે ખબર નહીં હવે ક્યારે કામ કરશે લોકો। વડોદરામાં અત્યાર સુધી ચોમાસાએ જોરદાર બેટિંગ નથી કરી, તેમ છતાં પણ શહેરના રાજમાર્ગો પર ભૂવા પડી રહ્યા છે। અને ભૂવા એવા છે કે આખો એક તરફનો રોડ બંધ કરવાની ફરજ પડી છે। આપ જોઈ શકો છો કે તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસના ફાયર સ્ટેશન તરફ જવાનો જે રોડ છે ત્યાં આશ્રયનગરની બહાર જ એક મસ્ત મોટો ભૂવો પડ્યો છે। 20 ફૂટ ઊંડો જે ભૂવો છે તે પડતા અહીંયા આખો એક તરફનો જે રોડ છે તેને બેરિકેડિંગ કરીને બંધ કરી દેવાની ફરજ કોર્પોરેશનના અધિકારીઓને પડી છે। મહત્વની બાબત છે કે આ જે રોડ છે તે ટ્રાફિકથી ધમધમતો રોડ છે। 24 કલાક આ રોડ પરથી વાહન ચાલકો પસાર થતા હોય છે, પરંતુ જે રીતના રોડની વચ્ચોવચ્ચ ભૂવો પડતા સેફટીના ભાગરૂપે આખો જે રોડ છે તેને બંધ કરવાનો ફરજ પડી છે। સામેના તરફ તમે જે જોઈ રહ્યા છો કે એક તરફનો જે માર્ગ છે તેના પર આખો ટ્રાફિક છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને કહી શકાય કે જે રીતના રોડની નીચે જે પાઇપલાઇન અંદર જઈ રહી છે તે પાઇપલાઇન વર્ષો જૂની હોવાના કારણે તેની અંદર ભંગાણ સર્જાયું હશે ને ત્યાર પછી ભૂવો પડ્યો તેવું અધિકારીઓ માની રહ્યા છે। પરંતુ શું આમાં કોઈ બેદરકારી છે ખરી, તે પણ એક તપાસનો વિષય છે। ચોક્કસથી આ જે ભૂવાનું જે સમારકામ છે તે વહેલી તકે કરવું જોઈએ, કારણ કે આ જે રોડ છે તે ટ્રાફિકથી ધમધમતો અને વ્યસ્ત રોડ છે, અને તેને સમારકામ જો વહેલી તકે કરવામાં નહીં આવે તો ટ્રાફિક જામની સમસ્યા થશે, સાથે જ લોકોને અસુવિધા ઊભી થશે। ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ માત્ર બેરિકેડિંગ કરીને સંતોષ ન માનવો જોઈએ, પરંતુ વહેલી તકે આ જે ભૂવા છે તેનું સમારકામ કરીને રોડ ફરીથી ખુલ્લો કરવો જોઈએ। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા।